બ્રેક. હવે મને મત હસાવે. કટ કટ કર દે. નમસ્કાર. મારા સ્ટુડન્ટો એટલા જોરદાર ભણાવે છે કે મારી જરૂરિયાત નથી લાગતી. બરાબર. પણ દેખો, હું તમને ત્યાં ત્યાં હેલ્પ કરીશ જ્યાં જ્યાં આપણે એવી સંકલ્પનાઓ આવીને ઊભી રહેશે, એવા કન્સેપ્ટ આવશે કે જે તમને હરેક ચેપ્ટરમાં કામ લાગતા હોય. એવા કન્સેપ્ટ આપણે ભણીશું. બરાબર. અથવા એવું સમજો કે તમારે ડાઉટ ક્લિયરિંગ સેશન સમજો. શું સમજવાનું? ડાઉટ ક્લિયરિંગ સેશન. એમ કે જે વાતથી ઘડી તમને ત્યાં તકલીફ પડતી હોય, એમ કે આવું કેમ, એમ અને હું મોટે ભાગે કેવું ભણાવીશ? વાય. આવું કેમ, એમ હે ને? કયું ભણાવીશ બેટા મોટે ભાગે હું? હા, મને એ જ ભણાવતા આવડે. બાકી ફેક્ચ્યુઅલ ગોખ લેવાનું બેટા બાબા બુદ્ધની ટેકરીઓ, એમ. બરાબર. આપણે હંમેશા આ જ ભણવાનું. શું? વાય. હે ને? તો રીઝન ખબર હોવું જોઈએ કે આવું કેમ થાય છે. હે ને? આમ સાહેબ બોલે છે ને તમારા સુધી અવાજ પહોંચે છે. માધ્યમ. હું બોલવાનું? માધ્યમ. આમ માધ્યમ નહીં હોત તો હું હમણાં ગમે એટલું બોલું તમે સાંભળ્યા જ કરો કે હે ને? તો દેખો બેટા, ડાઉટ ક્લિયરિંગ સેશનની અંદર હું તમને પહેલો એક પોઈન્ટ લઉં. એ પોઈન્ટ છે, એ મુદ્દો છે જે ઘણાઓની તકલીફ છે. બરાબર. જનરલી બાળકો વાંચી લેતા હોય છે. બરાબર. પણ એને સમજવો ઘણો જરૂરી છે. હું હમણાં કદાચ તમને સવાલ પૂછું કે ધરતી જલ્દી ગરમ થાય કે દરિયો જલ્દી ગરમ થાય, તો તમે તરત જવાબ આપશો કે ધરતી જલ્દી ગરમ થશે. બરાબર. અને તમે એટલું બી જાણો છો કે ધરતી જલ્દી ગરમ થાય છે તો સામે જલ્દી ઠંડી પણ થાય છે. જ્યારે દરિયો ધીમે ધીમે ગરમ થાય છે અને ધીમે ધીમે ઠંડો થાય છે. એના લીધે જ તમને દરિયાઈ લહેરો અને જમીની લહેરો એના વિશે ખ્યાલ છે. પણ સવાલ એ છે કે આવું સિદ્ધને થાય, એમ આવું કેમ થતું હશે? એમ કે ધરતી જલ્દી ગરમ થઈ જતી હશે, દરિયો ધીમે ધીમે ગરમ થતો હશે, એનું શું કારણ છે? બીજું એક વસ્તુ સમજો કે દેખો, પહેલાં એને સમજો. એની પહેલાં હું જે એક કન્સેપ્ટ તમને આપું છું એને જરાક ધ્યાનથી સમજી લેજો, પછી હું એના પર આવું છું. માન લો કે આપણે સોલિડ વસ્તુ લઈએ, સોલિડ વસ્તુ, અને આપણે લિક્વિડ વસ્તુ લઈએ. બરાબર. માન લો સોલિડ અને લિક્વિડ લઉં છું અને ગેસ લઉં છું. બરાબર. સોલિડ, લિક્વિડ અને ગેસ. હવે માન લો કે સોલિડની અંદર તમામ કણ કેવા હોય? એકબીજાની નજીક હોય કે નહીં? હા કે ના? તો બોલો યાર. હે ને? આમ સોલિડમાં બધા કણો એકબીજાની નજીક હોય. બરાબર. જ્યારે લિક્વિડમાં એનાથી થોડા દૂર હોય. જે છે બધું આ કણોનું છે. હો બેટા. હા, હું આ લખી રહ્યો આ બોર્ડ બી એક કણનો છે બેટા. બરાબર. હું લખું છું આ બોર્ડ પણ એક કણનો છે. બરાબર. આમ એમાં ગ્રેફાઇટની શોધ કે ગ્રેફિનની શોધ નહીં થઈ હોત તો આજે હું આમ નહીં લખી શક્યો હોત. બરાબર. આમ તો ગ્રેફિનની શોધ થઈ એ બી તો એક કણથી નેનો મટીરિયલ જ છે ને. આમ તો દેખો, તો આ વસ્તુ છે. તો દેખો, હવે જ્યારે ગેસીસ ફોર્મ હશે ને બેટા, તો કણો એકબીજાથી બહુ દૂર હશે. કણો એકબીજાથી બહુ દૂર હશે. બરાબર. ટૂંકમાં આવું સમજો બેટા કે આ પ્રથમ અહીંયા આમ 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 ઊભા છે, એકદમ નજીક છે. બરાબર. એકને ધક્કો મારો સીધો બીજો આગળ. બરાબર. આમ તમારે દર્શન કરવા હોય, અહીં ભગવાનનું મંદિર છે. બરાબર. આમ કે ચાલો ભગવાન પરીક્ષા પાસ કરી દેવી છે, ચાલો અહીં પહોંચ્યા તમે. બરાબર. અને દેખ્યું તો અહીંયાથી એકને ધક્કો મારો સીધા ભગવાનના પગમાં. બરાબર. આમ અરે આપણે નાના હતા ત્યારે આવું કરતા હતા. બધી સાયકલો નજીક નજીક હોય ને કોઈ તમારા ભાઈબંધ જો તમારી જોડે ઝઘડો કર્યો હોય તો તમે વિચારો ઊભો રહે, રિસેસમાં મળતું. બરાબર. એટલે જઈને એની સાયકલને ખાલી પગ માર દેવાનો, બધી સાયકલ પૂરી. એ ઘન. શું કહેવાય બેટા? ઘન. એ સોલિડ. શું કહેવાય? એ સોલિડ. આમ પણ તમારી ઈચ્છા રહે અહીં તમે ગયા દર્શન કરવા. બરાબર. તો અહીંયા તમે દેખ્યું તો તમને એવું લાગ્યું કે યાર અહીં તો બહુ ભીડ છે, મને તો બીજા મંદિરે જવા દે, ભગવાન તો એક જ છે કે. તો અહીં તમે આવ્યા. બરાબર. આમ એ ભગવાન યુપીએસસી પાસ કરાવતે, જીપીએસસી પાસ કરાવતે, એમ કે અહીં પહોંચ્યા. તો અહીં બી પેલા કાકા ઊભા હતા, બધા કે આગળ નહીં જવાય એમ કે. બરાબર. તો અહીંથી બેટા ચાલે ને, કંઈ નહીં. હવે મેન્સ નહીં લખવા મળે કંઈ નહીં, પ્રિલિમ તો લખવા મળે. છેલ્લે પરીક્ષાનો કોલ લેટર તો ડાઉનલોડ થઈ જાય એમ કે નહીં પહોંચ્યા. બરાબર. તો અહીં તમને ગેસીસ મળ્યા બેટા. શું મળ્યું? ગેસ. તો ગેસના કણો એકબીજાથી બહુ દૂર હોય. મેં મજાકમાં વસ્તુ કીધી પણ એને તમારે સમજવાની છે કે સોલિડ કે ઘન વસ્તુ હશે તો એના કણો એકબીજાની બહુ નજીક હશે. જ્યારે તમે એકને એનર્જી આપશો ને તો એક જેવો સંતૃપ્ત થશે તો બીજાને તરત એનર્જી હાલશે. બરાબર. બીજો આને એનર્જી, આને એનર્જી, આને એનર્જી, આને એનર્જી, આમ કરતો કરતો અહીંથી અહીં સુધી ગરમ થશે. કારણ કે કણો એકબીજાની બહુ નજીક છે. બરાબર. એટલે અહીંયા તમે જે બી ઉષ્મા આપશો ને એ ઉષ્માનું વહન થશે. શું થશે? વહન. બરાબર. એ ઉષ્માનું વહન થશે. એમ એ રીતે જ ઉષ્મા એક જગ્યાએથી એ પોઈન્ટથી બી પોઈન્ટ પર પહોંચશે. બરાબર. તો દેખ લો
અહીંયા તમે ઉષ્મા આપી તો અહીંયા જલ્દી પહોંચી જશે બેટા, પણ અહીંયા તમે દેખ લો, શું ઉષ્મા જલ્દી પહોંચશે બેટા? ના, બરાબર, પહોંચશે તો ખરી જ, પણ ધીમે ધીમે. તમે જાણો છો કે અહીંયા તમે ઉષ્મા આપી તો અહીંયા તમે ગરમ કર્યું, બરાબર, તો આ ગરમ કર્યું હશે ઉબાળા મારીને આ બાજુ આવશે, બરાબર, તો ઠંડુ પાછું અહીં બેઠશે કે નહીં, અને આમ કરીને ગરમ થશે કે નહીં બેટા? ચાલ્યા જ કરવાનું. તો આને તમે ઉષ્મા વહનથી ગરમ થાય, તો આ ઉષ્મા નયનથી ગરમ થાય. શાનાથી ગરમ થાય બેટા? ઉષ્મા નયનથી. કન્વેક્શનલ, શું કહેવાય એને? કન્વેક્શનલ, બરાબર. અને હવા બી આ રીતે જ ગરમ થાય છે, બરાબર. તમને હમણાં ભક્તિએ કીધું હતું એમાં. હવે તમે એક વસ્તુ દેખો, તો જ્યારે ગેસીસ ફોર્મ હશે તો કણો કેવા હશે બેટા? એકબીજાથી બહુ દૂર હશે. ગેસીસ હશે તો કણો એકબીજાથી બહુ દૂર હશે. હવે તમે મને એમ કહો બેટા, તમે મને એમ કહો, જો કણો એકબીજાથી દૂર હશે બેટા તો એ જગ્યા વધારે રોકશે કે નહીં? હા કે ના બોલો? જગ્યા વધારે રોકશે, બરાબર. એને જગ્યાની વધારે જરૂર પડશે. પણ હું જ્યારે આને પ્રેશર આપું, જોજો, આને હું પ્રેશર આપું, શું આપું? પ્રેશર, બરાબર. પ્રેશર કે દબાણ, બરાબર. આમ હું તો કહું ને, આ દુનિયા દબાણ, પ્રેશર, ધ્વનિ અને પ્રકાશ પર જ ટકેલી છે, બરાબર. આ દુનિયા દબાણ, તાપમાન, ધ્વનિ, સાઉન્ડ, લાઇટ, પ્રકાશ, આના પર જ આ દુનિયા છે, બરાબર. આમ હે ને? ઓકે, ઠીક છે. એના વિશે ફરી કોઈ વાર ચર્ચા કરીશ. તો આને જ્યારે હું દબાણ આપું છું, તો ગેસીસને હું જ્યારે દબાણ આપું તે શામાં ફરી જાય બેટા? લિક્વિડ. તમે જોયું હશે, તમે એમ કે કોઈ કુદરતી ગેસ હશે, બરાબર, હે ને? તો એ કુદરતી ગેસને તમે એલએનજી ટર્મિનલો પર દબાણ આપવામાં આવે, બરાબર, તો લિક્વિડમાં રૂપાંતર થઈ જાય. ગેસનો બાટલો તમે ઘરે હલાવજો તો તમે જોશો તો શું હશે? થઈ તમને લિક્વિડ જેવું લાગશે. અને આપણે બોલીએ છીએ ગેસ, અને આપણને એમ સવાલ થાય કે ભાઈ આનો હું તો બાટલામાં ગેસ હોય એમ કે, તો મને તો પાણી ભર્યું એવું લાગે એમ, બરાબર. તો એનું કારણ શું છે? તમે અહીંયા પ્રેશર આપીને શું કરી દેશો? એને લિક્વિડમાં રૂપાંતર કરો છો. શામાં રૂપાંતર કરો છો? લિક્વિડ. કારણ કે ગેસીસ વધારે જગ્યા રોકે તો દૂર સુધી નહીં લઈ જવાય ને, તો આને તમે શામાં રૂપાંતર કરી દો? લિક્વિડમાં. ઓકે, પણ દબાણ જોઈએ. શું જોઈએ? દબાણ. બે વસ્તુ છે, હે ને? હવે દબાણ, હજુ તમે દબાણ આપો તો આ કણો હજુ નજીક આવી જાય તો સોલિડમાં રૂપાંતર થઈ જાય કે નહીં? શામાં રૂપાંતર થાય બોલો? સોલિડમાં. એક વસ્તુ વિચારો, જ્યારે તમને હું સાયન્સ એન્ડ ટેક ભણાવીશ ત્યારે હું તમને કહીશ કે બળતણ ઘન બળતણ છે કે પ્રવાહી બળતણ છે કે વાયુ બળતણ છે, બરાબર. આમ તમે એ બધા જાણતા હશો બેટા. સીએનજી ગાડી હોય, જ્યારે સીએનજી ગાડીને તમે કોઈ જગ્યાએ લઈ જાઓ ત્યાં તમે પ્રેશરની વાત કરો છો કે કેટલું પ્રેશર છે, બરાબર. આમ ઠીક છે, એ પોઈન્ટ સમજવાનો હતો એટલે મેં કીધું. પણ અહીંયા સાહેબ તમે શું સમજાવવા માંગો છો? હું એમ સમજાવવા માંગુ છું બેટા કે જ્યારે હું ટેમ્પરેચર વધારું ને તો સોલિડના પાર્ટિકલ્સ, સોલિડના કણો એકબીજાથી દૂર જાય છે અને શું બને છે? પ્રવાહી. અને પ્રવાહીને જ્યારે હું ટેમ્પરેચર આપું છું ત્યારે પ્રવાહીના પાર્ટિકલ્સ એકબીજાથી દૂર થઈને શું બને છે? ગેસ, બરાબર, વાયુમાં રૂપાંતર થાય છે. પણ સાહેબ એવું કેમ? એવું એટલા માટે સમજાવું છું, એનું રીઝન છે કે તમને એક વસ્તુ વિચારો, તમે એક વસ્તુ વિચારો કે કોઈ માન લો એક રોક છે બેટા, હું રોક પરથી જ સમજાવું. કોઈ એક રોક છે કે કોઈ પથ્થરની શિલા છે, બરાબર. તમે એના પર ગરમી પાડ્યા જ કરો, ગરમી પાડ્યા જ કરો, ગરમી પાડ્યા કરો. શું એના પર ગરમી 400°C થાય? શું એના પર ગરમી 500°C થાય? શું એના પર ગરમી 6000°C થાય? હે ને? હું એમ કહું છું 400°, 500°, 6000°C. એક પથ્થર લો, એના પર ગજબ ગરમી પડ્યા જ કરે છે, ગરમી પડ્યા જ કરે છે, બરાબર. તો એક સમય તો એવો આવશે કે નહીં કે એનું ખવાણ થશે, સૂર્યનો પ્રકાશ એનું ખવાણ કરશે, એનું વેધરિંગ કરશે, બરાબર. એનું ખવાણ થશે, ખવાણ થયા બાદ એનું ઇરોઝન થશે. સાહેબ આવું કેમ બોલો છો? કે બેટા જેટલું બી તાપમાન મળે છે ને એ તાપમાનમાં અમુક એ પોતાની અંદર એનર્જી ગ્રહણ કરશે, પણ જ્યારે સંતૃપ્ત થઈ જશે તો હવે ગ્રહણ કરી શકે નહીં, એ તૂટશે, એ તૂટશે. તો દેખ લો બેટા, એસ્થેનોસ્ફિયરની અંદર ખડક અંદર જાય છે, એસ્થેનોસ્ફિયરની અંદર ખડક અંદર જાય છે, તો અંદર ગરમીના લીધે એ આખું પીગળી જાય છે કે નહીં? એમ કહું, પ્લેટો જાય છે, ખડકની એક પ્લેટ નીચે ઉતરે છે ત્યારે પીગળી જાય છે, ને પીગળી જાય છે તો જ મેઘવા માટે બહાર આવે છે કે નહીં બેટા? તો સમજો મારી વાતને. તો તમે એક વસ્તુ વિચારો, તો શું સોલિડમાંથી હું લિક્વિડમાં જાઉં તો આને કોઈક તો એનર્જી ગ્રહણ કરી હશે એના મેલ્ટિંગ પોઈન્ટ સુધી, બરાબર, એના મેલ્ટિંગ પોઈન્ટ સુધી, પછી જે પ્રવાહી બન્યો હશે કે નહીં? પણ હું એમ કહું બેટા, જ્યારે હું આ પ્રવાહીને સોલિડમાં રૂપાંતર કરી દઉં તો બોલો, આ પ્રવાહીને સોલિડમાં રૂપાંતર કરી દઉં તો મેં જે તાપમાને તૂટીને આ બન્યો હશે એટલું જ તાપમાન હશે તો આ બનશે કે નહીં? એમ કહું. કારણ કે એને જેટલી એનર્જી કન્ઝ્યુમ કરી હશે એટલી જ જોઈશે કે નહીં? એમ કહું. હું એમ સમજાવવા માંગુ છું બેટા કે એવી જ રીતે જો આ પ્રવાહી છે, આ પ્રવાહીને તમે પ્રવાહી પર સૂર્યનો પ્રકાશ પડ્યા જ કર્યો, સૂર્યનો પ્રકાશ પડ્યા જ કર્યો, તો પ્રવાહી શામાં રૂપાંતર થઈ જશે બેટા? ગેસમાં. હવે તમે દેખ લો, એનો મતલબ આ જ્યારે ગેસીસમાંથી હું ફરી પાછો પ્રવાહીમાં આવીશ તો આને કોઈક તો ઉષ્મા ગ્રહણ કરી હશે કે નહીં? શું આનું તાપમાન 8000°C થઈ ગયું? ના, પણ એનો જ્યારે એનો ફેઝ બદલી નાખ્યો. શું બદલી નાખ્યો બોલો?
ફેઝ એનો મતલબ એનું શું બદલી નાખ્યું બેટા? સ્વરૂપ બદલી નાખ્યું. શું બદલ્યું? સ્વરૂપ બદલી નાખ્યું. પણ એને પોતાનું સ્વરૂપ બદલ્યું એ દરમિયાન એના પાર્ટિકલો કોઈક તો ઉષ્મા ગ્રહણ કરી હશે, એ આયનમાં રૂપાંતર થયા હશે કે નહીં? એમ કહું. જાગો છો? અહીં છો ને? તો એ શામાં રૂપાંતર થયો હશે બેટા? આયનની અંદર રૂપાંતર થયો છે. એ એનામાં પ્રવાહીમાંથી શામાં બન્યો છે? ગેસમાં. એ દરમિયાન એને કોઈક તો ઉષ્માનું ગ્રહણ કર્યું હશે. પણ એને જ્યારે હું ફરી પાછું રૂપાંતર કરું તો એ જ ઉષ્મા પાછી રિલીઝ થશે કે નહીં? ખ્યાલ આવે છે? એ ને બીજું કશું નહીં કહેવાય બેટા. એને તમે જ્યારે રૂપાંતર કરો ને એને કહેવાય ગલનગુપ્ત ઉષ્મા. શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા. એનો મતલબ શરૂઆતમાં એને ગુપ્ત ઉષ્મા કહેવાય, પણ જ્યારે ફરી પાછા એના મૂળ સ્વરૂપમાં લાવો ત્યારે જે ઉષ્મા ઉત્પન્ન થાય એને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા, જેને અંગ્રેજીમાં લોકો બોલે છે લેટન્ટ હીટ ઓફ ઇવોપરેશન. શું બોલે છે? લેટેન્ટ હીટ ઓફ ઇવોપરેશન. હવે હું તમને સમજાવું, દેખો જલ્દી. હું એમ કહું બેટા, સોલિડ હતો કે નહીં? અને આ દરિયો હતો કે નહીં? આના પર ગરમી પડે બેટા, બરાબર? એ શોષ્યા કરશે, રિફ્લેક્શન થયા કરશે, પણ આના બોન્ડ તો H2O છે કે નહીં? એમ કહું, બરાબર? આના બોન્ડ તો H2O છે. હવે આના નિર્બળ બંધ છે. કેવા બંધ છે? નિર્બળ બંધ. એ બંધ તૂટી જશે, એ બંધ તૂટશે, એકબીજાથી તૂટશે તો ફરી શામાં રૂપાંતર થશે બેટા? ગેસમાં રૂપાંતર થશે કે નહીં? બરાબર? પણ તમે જ મને કહો બેટા, આ તો સોલિડ છે કે નહીં? એના કણો તો નજીક છે, તો ગરમીનું ટ્રાન્ઝેક્શન આમ થયા જ કરવાનું કે નહીં? એમ કહો, બરાબર? એટલે આનું આ હે ને આને જલ્દી ગરમ થશે ને રાત આવશે તો પાછો જલ્દી કેવો થઈ જશે બેટા? ઠંડો. પણ આ થશે નહીં, બરાબર? આમ એ જલ્દી ઠંડો થશે નહીં. કેમ કે જે બોન્ડિંગ તૂટ્યા ને એ ફરી પાછા ધીમે ધીમે બનતા જશે, બરાબર? પણ જો બેટા આના પર 100°C આવી ગયું તો 100°C આવી ગયું તો શું થશે? બોલો, શામાં રૂપાંતર જશે બેટા? ગેસમાં, બરાબર? તો ટૂંકમાં સમજો બેટા કે સોલિડ વસ્તુ હશે એના કણો એકબીજાથી બહુ નજીક હોવાથી એ જલ્દી ગરમ પણ થઈ જશે, બરાબર? અને ઉષ્મા રિલીઝ પણ જલ્દી કરી દેશે. જ્યારે પ્રવાહી હશે તો એ જલ્દી ગ્રહણ બી નહીં કરશે બેટા, એ તૂટવામાં થોડો ટાઈમ કરશે અને એ ઉષ્માનું શોષણ કર્યા કરશે, બરાબર? આમ તમે જ કહો બેટા, શું દરિયા પર તમે જાઓ છો તો તમને 400°C તાપમાન દેખાય છે? ના, કારણ કે 100° જેટલું થાય એટલે પછી એ શું કરશે? પોતાનું પ્રવાહીમાંથી શામાં થશે બેટા? ગેસમાં રૂપાંતર કરતો રહેશે, બરાબર? ખ્યાલ આવે છે? આમ એટલે બેટા તમારો જે પહેલો ડાઉટ હતો કે સોલિડ વસ્તુ અને લિક્વિડ વસ્તુ, તો એ બધું એના કણ પર ડિપેન્ડ કરે છે. શાના પર કરે છે? કણ પર. તમારા મગજમાં એટલું યાદ આવી જવું જોઈએ કે જે એનર્જી છે એ એનર્જી ક્યાં વપરાય રહી? તો એના ફેઝને ચેન્જ કરવામાં. ક્યાં વપરાય છે? બોલો, ફેઝને ચેન્જ કરવામાં વપરાય છે, બરાબર? અને બધી જે ગ્રહણ નથી કરી લેતું બેટા, અમુકને શું કરે છે બેટા? રિફ્લેક્શન. અમુકનું શું કરે છે? પરાવર્તન, બરાબર? એને બીજું કશું નથી કહેવાતું. શું કહેવાય છે? લેટેન્ટ હીટ ઓફ ઇવોપરેશન. તમે આનામાંથી આમાં આવ્યા બેટા, ગુપ્ત ઉષ્મા. આમાંથી આમાં ગયા, ગુપ્ત ઉષ્મા. પણ ફરી અહીંયા આવ્યા તો શું કહેવાય બેટા? ગલનગુપ્ત ઉષ્મા, બરાબર? એનો મતલબ પાણી શામાં રૂપાંતર થશે બેટા? પાણીની વરાળમાં. એનો મતલબ ભેજ. આ ભેજ હતો શામાં રૂપાંતર થશે બેટા? આર્દ્રતામાં, બરાબર? જે મોઇશ્ચર હતું એ મોઇશ્ચર શામાં જશે? બોલો, મોઇશ્ચર શામાં જશે બેટા? હ્યુમિડિટી, બરાબર? આમ એ આમાં રૂપાંતર થશે કે નહીં? પણ જ્યારે ફરી આ પાછા એકબીજાની નજીક આવીને આમાં આવશે તો બેટા અહીંયા તો ગુપ્ત ઉષ્મા હતી, અહીં ગલનગુપ્ત ઉષ્મા હશે કે નહીં? એટલે જ તો જ્યારે તમને બફારો થતો હોય ને, પાણી પડ્યા બાદ થોડીક ગરમી હોય તો શું મળે બેટા? તમને બફારો આવે છે. એનું રીઝન આ છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ બેટા? ગલનગુપ્ત ઉષ્મા દિમાગમાં આવી, બરાબર? એ શું છે શું નહીં? તો પહેલો ડાઉટ અહીં ક્લિયર? હા કે ના? તો બોલો, બરાબર? ખ્યાલ આવી ગયો ને બેટા? પહેલા ડાઉટની અંદર શું હતું એમ? તો તમને કોઈ બી પૂછે તો દિમાગ ચાલવું જોઈએ બેટા કે મારા સરે મને સમજાવ્યું સોલિડમાંથી લિક્વિડ, લિક્વિડમાંથી ગેસ, અને ફરી ગેસમાંથી લિક્વિડ અને લિક્વિડમાંથી હું સોલિડમાં આવી શકું છું, બરાબર? પણ બંનેમાં કામ કોણ કરશે? એકમાં ટેમ્પરેચર કામ કરશે, એકમાં પ્રેશર કામ કરશે, બરાબર? આમ એટલે જે છે એ બધું ટેમ્પરેચર અને પ્રેશર પર છે, બરાબર? હવે દેખો આપણો આ પોઈન્ટ પત્યો બેટા. હવે બીજો ડાઉટ તમારો, બરાબર? બીજો ડાઉટ છે એને આપણે જોઈએ, બરાબર? બીજો ડાઉટમાં એવું છે કે બધા વાંચે છે કે જ્યારે ગરમી પડે છે વિષુવવૃત્ત પર, બધા એ જાણતા હશો લગભગ બધા ઉષ્ણકટિબંધીય વિષુવવૃત્તનો પટ્ટો, સબટ્રોપિકલ પટ્ટો, પોલર પટ્ટો, આવું બધું તમે જાણતા જ હશો. જાણો છો ને ભાઈ? હા ને? આટલું નહીં જાણતા હોય તો વાંચવાનું છોડ દો, બરાબર? હું એમ કહું છું કે વિષુવવૃત્તને તમને ખબર છે, તમને સબટ્રોપિકલ ખબર છે, ટ્રોપિકલ ખબર છે, તમે આ બી જાણો છો ઉષ્ણકટિબંધ શું છે, સમશીતોષ્ણ શું છે. ઉષ્ણકટિબંધ એટલે ટ્રોપિકલ ઝોન અને સમશીતોષ્ણ એટલે ટેમ્પરેટ ઝોન, બરાબર? ટ્રોપિકલ ઝોન એટલે કે જે સૂર્યની ગરમીના લીધે એનામાં તાપમાનમાં તફાવત થતો હોય, હાઈ પ્રેશર લો પ્રેશર રચાવતો હોય, ત્યાં ડાયનેમિકલી થતું હોય, બરાબર? આમ
ત્યાં વાતાગ્રો હોય. શું હોય? વાતાગ્રો હોય. આમ, અને અહીંયા હવા કન્વેન્શનલ ઉપર ઉઠતી હોય. પણ સવાલ એ છે સાહેબ, વાત તો સાચી કે હવા ગરમ થાય ને તો હવા હલકી બને. ગરમ હવા કેવી બને બેટા? હલકી બને. તો આનો જવાબ તો તમારી જોડે હમણાં જ મળી ગયો. ગરમ હવા હલકી કેમ બને બેટા? કારણ કે પ્રવાહીમાંથી હામાં રૂપાંતર થઈ જાય, વાયુમાં રૂપાંતર થયું તો વરાળ તો હલકી બને, ઉપર ઉઠી જાય. વરાળ તો હલકી હોય, ઠીક છે, પણ હવા ગરમ હવા હલકી કેમ બને? તો ભાઈ દેખો, એક તો એ હવા એ વાયુઓનું મિશ્રણ હતું. હવા એ શું હતું? વાયુઓનું મિશ્રણ હતું. એ જેલા આમળે તો છે ને, અહીં જ છે કે બેટા? હા, હવા એ શું છે? વાયુઓનું મિશ્રણ. હવા એ શું છે બોલો? જો ભૂલથી તમને કોઈ એમ કે હવા એ વાયુઓનું સંયોજન છે તો એને એમ કહેજો એક નાનું પાર્લે બિસ્કિટ આલજો અને એમ કહેજો ભાઈ તું કાલથી ક્લાસમાં નતા. તો બોલે કે કેમ? તો ભાઈ હવા જો વાયુઓનું સંયોજન હોત ને બેટા તો પતી ગયું હોત. બરાબર? નેચરે હવાએ વાયુઓનું સંયોજન નથી બનાવ્યું, વાયુઓનું મિશ્રણ બનાવ્યું. બરાબર? હવે સાહેબ મને તો ખબર નહીં પડી મિશ્રણ કોને કહેવાય ને સંયોજન કોને કહેવાય. તો કંઈ નહીં બેટા, ઘરે જઈને સેવ મમરા ખાજે. બરાબર? હું તો આમ જ ભણાવીશ. ઘરે જઈને શું ખાવાનું બેટા? સેવ મમરા. કેમ સાહેબ? કારણ કે સેવ મમરા એ મિશ્રણ છે. બરાબર? જ્યારે સેવ ને મમરા તમે ખાવ છો ત્યારે સેવ એમ નથી કહેતી હું તીખું નહીં લાગું એમ. બરાબર? અને મમરો એમ નહીં કે હું મારા ગુણધર્મ બદલી નાખું એમ. એનો મતલબ પોતાના ગુણધર્મો નહીં બદલે ને બેટા, પોતાના કેરેક્ટરિસ્ટિક નહીં બદલે તો એ શું કહેવાય? મિશ્રણ. શું કહેવાશે બોલો? એ મિશ્રણ કહેવાશે. પણ જ્યારે બે તત્વો ભેગા મળીને કોઈક નવા તત્વોનું નિર્માણ કરે અને ત્યારે પોતાના ગુણધર્મો ગુમાવી દે તો એને શું કહેવાય? સંયોજન. શું કહેવાય? સંયોજન. તો એનું એક બેસ્ટ ઉદાહરણ તમને આલું અને થોડું સમજાવું છું. દેખો અહીંયા સંયોજન કઈ રીતે બેટા? H2O બેસ્ટ ઉદાહરણ છે. H2O બરાબર? બેસ્ટ ઉદાહરણ છે H2O સંયોજનનું. કઈ રીતે? તો તમે જ મને કહો બેટા, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું છે કે નહીં? એમ કહો. શાનાથી બનેલું બોલો? હાઇડ્રોજન અને ઓક્સિજન. મને એમ કહો બેટા, હાઇડ્રોજનમાંથી અણુબોમ્બ બને કે નહીં? હાઇડ્રોજનમાંથી શું બને બોલો? અણુબોમ્બ બને. અને ઓક્સિજન સાહેબ, ઓક્સિજન ફાયદો. અરે બેટા, ઓક્સિજનની હાજરીમાં તો કોઈ પદાર્થ સળગી ઉઠે છે અને જે તાપમાને પદાર્થ ઓક્સિજનની હાજરીમાં સળગી ઉઠે એનું જ્વલન બિંદુ કહેવાય કે નહીં? એ બધામાં ગલન બિંદુ ઉત્કલન બિંદુ નહીં આવે. બરાબર? આમ તમે કોઈ પૂછે કે સૂકા લાકડાનું જ્વલન બિંદુ અને ભેજવાળા લાકડાનું જ્વલન બિંદુ, તો ભેજવાળાને હળગાવો દેખો, જલ્દી નહીં હળગે, અને સૂકું લાકડું હળગી જાય. બરાબર? તમને સળગાવવાના નહીં નામ સૂકામાં સળગાવે કે? તો સમજો, તો ભેજવાળું લાકડું અને સૂકું લાકડું તો એના દરેકના જ્વલન બિંદુ અલગ હોય કે નહીં? પણ ક્યારે બળે છે? ઓક્સિજનની હાજરીમાં. કોઈ પણ પદાર્થ ક્યારે સળગે બેટા? ઓક્સિજનની હાજરીમાં. બરાબર? પણ આની હાજરીમાં લોકો સળગી ઉઠે બેટા, અને આની હાજરીમાં ધડાકા થાય બેટા. અને આ જો ભેગા થાય અને આ H2O બને અને પછી તમે પાણી પીવો બેટા, બરાબર, ચારે બાજુ ફૂટી જાવ કે નહીં? મને એમ કહો, હા કે ના? તો બોલો. હા, પણ આન તો આપણે ગટગટાટ પીરા બેટા. બોલો કેમ? કેમ? કારણ કે આ સંયોજન છે. હવે ભૂલથી તમને એમ કહી દે કઈનો, જો લખી નાખે આમ, બરાબર, હે કઈના એવા સાહેબો બની ગયા હોય ટ્રેનિંગ વાળા, અને જો આમ કહી દે કે મિત્રો પાણી એ હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ છે, બરાબર, મેળી નાખવું એમ થાય કે નહીં બેટા? બરાબર? આમ એ શું છે બોલો? સંયોજન. શું છે? સંયોજન. અરે બીજું એક ઉદાહરણ આલું બેસ્ટ. હું આ બોલું છું સાંભળજો બેટા, શબ્દે ફેર હોય. બરાબર? આમ NaCl, અહીં દેખ લો બેટા, NaCl. Na એટલે સોડિયમ ને બેટા બોલો, હે ને? અને ક્લોરીન ને એમ કહો બોલો. Cl એટલે ક્લોરીન ને. અરે ક્લોરીન તો જંતુનાશક હોય કે નહીં બેટા? હે, જંતુનાશક હોય કે નહીં બોલો? હે ને? અને તમે આ બધું ભણ્યા હો, તમને આવું આવ્યું હોય NaOH વત્તા ACl બરાબર NaCl વત્તા H2O. પાછા કહેતા હે આ બેઝ આ એસિડ, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થવાથી સાર અને પાણી ઉત્પન્ન થાય. જયરામજી કે નહીં બેટા? એમ કહો. બરાબર? હવે અહીં આવી જાઓ, અહીં આવી જાઓ. દેખો આ NaCl બન્યું. હવે NaCl એટલે હું બેટા? મીઠું. બરાબર? હવે મીઠું. હવે તમે મીઠું ખાઈ રાખ નહીં મને એમ કહો. તો ખરેખર તો ક્લોરીન, જો આ મિશ્રણ હોય બેટા, ખરેખર આ મિશ્રણ હોય તો ક્લોરીનમાં જઈને બધા જંતુ માર નાખવું જોઈએ કે નહીં? હે ના, આ મિશ્રણ નથી. શું છે બેટા? સંયોજન. હવે ખબર પડે બેટા? હવે જો તમને સંયોજનને મિશ્રણને નહીં સમજી શકો બેટા તો પતી ગયું. એટલે વાંચતી ઘડી દેખવાનું બેટા. એટલે તમારા સાહેબે ખડક બનાવ્યું ત્યારે તમને કીધું હતું કે અમુક ખડકો મિશ્રણમાં બી હોય છે ને અમુક સંયોજનમાં હોય. કારણ કે કેમિકલ પ્રોસેસથી બન્યા હશે તો પોતાના ગુણધર્મો ગુમાવી દે તો એ ખડકો સંયોજન થઈ જાય. શું થઈ જાય ભાઈ? સંયોજન. ચૂનાનો પથ્થર બધે મળે, એનું કારણ આ
બરાબર, ચૂનાનો પથ્થર બધે મળે, જીપ્સમ, ચિરોડી, બરાબર, લાઇમસ્ટોન, ડોલોમાઇટ, લાડો, જીપ્સમ હોય આવી ગયું, બરાબર, લાડો, જીપ્સમ. તો એ રીતે છે લાઇમસ્ટોન. હવે ઘણા કહેતા સાહેબ લાડો જીપ્સમ એટલે હું, તો લા એટલે કોણ? લાઇમસ્ટોન, ડો એટલે ડોલોમાઇટ અને જીપ્સમ. ઓકે, હવે અહીં દેખો સાહેબ, તમને મેં શું સમજાવ્યું કહો બેટા? તમને મેં સમજાવ્યું કે હવા એ વાયુઓનું મિશ્રણ છે. હવા એ વાયુઓનું મિશ્રણ છે. હવે હવા ગરમ થાય તો ભાઈ તમે એમ કહો કે સાહેબ ઘન હોય તો એને ગરમી મળે તો એ પ્રવાહીમાં આવે, પ્રવાહી હોય ને એને ગરમી મળે તો એ વાયુ બને. પણ વાયુને જ ગરમી મળે તો બિચારી શું કરે? નવી અવસ્થા ખોલ નાખ, પ્લાઝમા એમ કહો, હે ને? અરે બેટા એને ગરમી મળશે, તમે શું કર્યું? પેલા કણ નજીક હતા, થોડા દૂર કર્યા કે નહીં? હજુ પાછા દૂર કર્યા કે નહીં? અને હવે કણો હજુ દૂર જશે બેટા, તે જગ્યા વધારે રોકશે કે નહીં? બરાબર, તો એ હલકી બનીને ક્યાં ઉઠશે બેટા? ઉપર જ ઉઠે કે? તો યાદ રાખો બેટા, ગરમ હવા ઉપર ઉઠે, સાચી વાત છે, ગરમ હવા ઉપર ઉઠે. પણ સવાલ અહીં થાય, બરાબર, સવાલ હવે છે સાહેબ, ગરમ હવા તો ઉપર ઉઠે, વાત સાચી, પણ ગરમ હવા હોય તો એ પ્રેશર બી તો વધારે ઝેલી શકે કે નહીં? હલો, ગરમ હવા હોય તો પ્રેશર બી તો વધારે ઝેલી શકે, કારણ કે તમને ખબર છે ટેમ્પરેચર વધે તો દબાણ વધે, બરાબર. બંધ અર્થવ્યવસ્થા હોય, અરે બંધ તંત્ર હોય તો, બરાબર. પણ તમે જાણો છો બેટા કે જ્યારે ટેમ્પરેચર વધશે તો હવા ફેલાશે તો ખરી અને ઉપર ઉઠશે ખરી, પણ એ હવા દબાણ પોતાની જોડે પ્રેશર ગ્રહણ કરવાની ક્ષમતા એની વધી જાય. આગળ કહીશ તમને, એ જ એની ભેજ ધારણ ક્ષમતા કહેવાય. શું કહેવાય? ભેજ ધારણ ક્ષમતા કહેવાય. હવે અહીં જોજો બેટા, એની ભેજ ધારણ ક્ષમતા કહેવાય. પણ સાહેબ એક સવાલ છે, મેં તો એવું વાંચ્યું હતું, જે મારો ડાઉટ છે, મેં તો એવું વાંચ્યું કે ગરમ હવા તો ઉપર ઉઠે, એમાં તો હું માનું સાહેબ, તારી વાત માની જાઉં, ના નથી સાહેબ. પણ સાહેબ મેં તો એવું વાંચ્યું કે ભેજવાળી હવા એ સૂકી હવા કરતા હલકી હોય. ભેજવાળી હવા એ સૂકી હવા કરતા હલકી હોય, બરાબર. એનો મતલબ જે હવાના પેકેટમાં ભેજ આવી જાય તો એ હવાનું પેકેટ પેલા હવાના પેકેટ કરતા હલકું થઈને ઉપર ઉઠી જાય. આવું કેમ સાહેબ? ભેજ આવે તો ખરેખર ભારે થવું જોઈએ કે નહીં? હલો, હે ટેકો લે, ઊભા થઈ જાઓ, ટેકો એમ ટટાર ભાઈ જાઓ, છોડ દો. ઘણા તો એમ શું કે ભેજ ચાલ્યા જ કરે. સાંભળજો, આ હું એમ કહું છું કે ભેજવાળી હવા કેમ હલકી થઈ ગઈ? બાકી ખરેખર તો દેખવા જાવ તો જો એના અંદર ભેજ આવે તો એ તો ભારે થવી જોઈએ ને, અને ભારે થવી જોઈએ એની ઘનતા વધવી જોઈએ, ઘનતા વધવી જોઈએ નીચે રહેવી જોઈએ કે નહીં? પણ આ તો હવા કેવી બની રહી બેટા? બોલો, હલકી બની રહી. તો સવાલ હવે અહીં થઈ રહ્યો, જોજો, ધ્યાનથી સાંભળજો બેટા. હવે આ સવાલ સમજવાનો આપણા માટે મોટો પ્રશ્ન થઈ ગયો, કારણ કે ગરમ હવા તો વાત માનીએ સાહેબ, ગરમ હવા તો હલકી થઈને ઉપર ઉઠે, પણ ભેજવાળી હવા શું કરશે? તો સાંભળો બેટા, એક વસ્તુ વિચારો, કારણ કે હમણાં જ તમે બોલ્યા છો, આવું બોલ્યા છો કે ભાઈ હવા એ વાયુઓનું શું છે બેટા? હવા એ વાયુઓનું શું છે? વાયુઓનું શું છે? બોલો. વેરી ગુડ. આને ઘેરમાં જઈને ને આમ એને બેટા સોનાની પ્લેટમાં લખ દેજો. હવા એ વાયુઓનું શું છે? મિશ્રણ છે. રોટલી ખાતી જઈને બોલવાનું કે ખાતા જઈને બોલવાનું? હવા એ વાયુઓનું મિશ્રણ છે. કોને કીધું? માર સાહેબે એમ કહેવાનું. હો, અહીં દેખજો. તો હવા એ વાયુઓનું મિશ્રણ છે બેટા. આ હવા છે, ચલો આ એક પેકેટ લીધું તમે, સ્થાનિક લેવલનું પેકેટ હો, પાછા એમ નહીં કહેતા સાહેબ એનું બી પેકેટ આવે એમ. અહીં દેખો, એક આ હવાનું પેકેટ છે બેટા. ચલો તમને બધાને ખબર છે હવા એ વાયુનું મિશ્રણ હોય બેટા. હવા એ વાયુનું મિશ્રણ હોય તો શું એની અંદર નાઇટ્રોજન હશે? હા. શું એની અંદર ઓક્સિજન હશે? હા. બરાબર. શું એની અંદર અધર ગેસીસ હશે કે નહીં બેટા? બોલો. હા. એનો મતલબ ટૂંકમાં બધા ગેસ હશે, બરાબર. અને જે ભારે વાયુ હશે એ નીચે હશે, હલકા વાયુ એ ઉપર હશે. પણ વાયુઓનું શું છે? હવા મિશ્રણ. વાયુઓનું શું છે? હવા મિશ્રણ. ઓકે, હવે દેખ લો, આ વાયુઓનું મિશ્રણ છે બેટા. ધ્યાનથી સાંભળજો. આ હવા જો તાપમાનથી ગરમ થઈ તો એની પ્રેશર ગ્રહણ કરવાની શક્તિ વધી જાય. એનો મતલબ ભેજ ધારણ કરવાની શક્તિ વધી જાય ગરમ થાય તો, અને ગરમ થઈને હલકી થઈને તો ઉપર ઉઠે. આ પહેલો પોઈન્ટ. પણ બીજી વાત, આનામાં ભેજ છે જ નહીં, આની અંદર ભેજ છે જ નહીં. જો આની અંદર ભેજ નહીં હોય બેટા તો તમે કહો નાઇટ્રોજન, ઓક્સિજન ને અધર ગેસીસ બધા છે આ પેકેટની અંદર. છોરાઓ આપણે દેખીએ તો નાઇટ્રોજન કેટલા ટકા છે બેટા? બોલો તો. 78. હમણાં એવું સમજો કે આ 100% છે. કેટલું છે બેટા? બોલો ભાઈ, ટકા તો હોય જ નીકળે ને. આ કેટલું છે? બોલો. 100% છે આખું. મને એમ કહો બેટા, એમાં ઓક્સિજન કેટલો હોય બેટા? બોલો. 21% હોય કે નહીં? અને બાકી બધાના ગેસ, ચીટપુટ ગેસ બધા આવી ગયા બેટા.
બરાબર. આર્ગોન હાર્ગોન એ બધા ગેસીસ આપણે લઈ લીધા, છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ બધા ગેસો આવી ગયા, નાઇટ્રોજન, પછી મેન ગેસ લખ્યા. હવે સમજો વાતને સાહેબ, આ પેકેટ માન લો કે આટલું છે, 100% પેકેટ છે, આની અંદર ભેજ હમણાં છે જ નહીં. ભેજ એટલે નવી કોઈ માયા નથી, બરાબર, કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. પાણીમાંથી વરાળ બની, એ પાણીની વરાળ એ જ ભેજ. ઓકે, હવે અહીં દેખો બેટા કે આ N2O2 આ બધા છે. હવે મેં દેખ્યું કે હવા એ તો વાયુનું મિશ્રણ છે. મેં ચેક કર્યું કે નાઇટ્રોજનનો મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક ખોલ્યો, મેં જોયું કે ભાઈ નાઇટ્રોજનનો પરમાણુ દળાંક કેટલો છે. તો નાઇટ્રોજનનો પરમાણુ દળાંક કેટલો છે બેટા, બોલો તો. નાઇટ્રોજનનો પરમાણુ દળાંક કેટલો છે, બરાબર. દેખો નાઇટ્રોજનનો પરમાણુ દળાંક કેટલો છે બેટા, બોલો. 28. કેટલો છે? 28, બરાબર. અને કેટલા ટકા છે બેટા? એ 78, બરાબર. અહીં જોજો 100% છે આ, બરાબર. નાઇટ્રોજન કેટલો છે બોલો? 78. O2 કેટલો છે બેટા, બોલો? 21. અધર ગેસીસ કેટલા છે બેટા? જે બી હોય, હે ને. હવે અહીં દેખ્યું તમે, હવે આનું પ્રમાણ 78 છે, પણ એનું વજન કેટલું છે બેટા, બોલો? 28 છે કે નહીં? હવે દેખો જ્યારે ઓક્સિજનનું એનું વજન કેટલું છે બેટા? 32, બોલો. હા, તો હવે દેખજો, મેં ગણ્યું તો મને ખબર પડી કે આ 78% છે, 28 એનું દળ છે, આ 21% છે, 32 એનું દળ છે. તો ટોટલ માસ ગેસીસ મિક્સર, બરાબર. ટોટલ જે મિશ્રણ છે ગેસનું એનું મેં ગણ્યું તો 28 × 78 ભાગ્યા 100 થયું. કેમ? કારણ કે ટકા કાઢો તો છેદમાં શું લખવાનું? 100 વત્તા 32 × 21 છેદમાં 100. કેટલું વજન થયું બેટા આનું ટોટલ વજન કેટલું થયું બેટા? 28.6. આનો માસ થયો કે નહીં મને એમ કહો. હલો, આનો માસ થયો બેટા, બોલો. આમાં કોઈ હ્યુમિડિટી છે? આમાં કોઈ ભેજ છે? ખાલી સૂકી જવા છે કે નહીં? ખાલી સૂકી જવા છે, આમાં કોઈ ભેજ હેજ છે નહીં. ફરીથી બિંદાસ પોતાની રીતે જા સિમરન જીલે જિંદગી એમ કરીને, બરાબર. જીવી રહી છે કોણ જીવી રહી? હવા, બરાબર. આમ હે ને, મજા છે. હવે સાહેબ મેં તો હવા દેખાતી નથી. એટલે અમુક ખ્યાલ છે, હવા દેખાય થોડી. ઠંડી હવા લાગે ત્યારે એમ કહો આવી ઠંડી આવી, એમ દેખાય છે? ન દેખાતી બેટા, હે ને. ગરમ હવા બી નહીં દેખાતી. લૂ દેખાય, લૂ આવી, અહેસાસ થાય. શું થાય? અહેસાસ. હા, હવે અહેસાસ એટલે બધા ઘણા બધા અહેસાસ હોય. અહીંયા જાઓ, 28.6 થઈ ગયું બેટા. અહીં દેખો, રેડી. એનો મતલબ સૂકી હવાની અંદર મેં વજન માપ્યું તો મને આટલું મળ્યું, 28.6 જેવું. મજાની વાત અહીં છે બેટા, મજાની વાત અહીં છે. દેખ લો. હવે માન લો કે આની અંદર આ 100% જે છે કે નહીં બેટા, કારણ કે કોઈ બી પેકેટ તો રહેવાનું 100%. બેટા આ N2 બી છે, આ O2 બી છે, અધર ગેસીસ પણ છે, પણ વોટર વેપર આવી ગયું. કોણ આવી ગયું બેટા? વોટર વેપર એટલે કોણ બેટા, બોલો? પાણીની વરાળ. વોટર વેપર આવી ગયું, બરાબર. હવે આ આવી ગયું માન લો 10%. તો માર છોરાઓ મને એમ કહો, આ જો 10% આવ્યું તો 100% માંથી આ બચ્યું કેટલું, બોલો? 100% માંથી બચ્યું કેટલું? 90%. કારણ કે આખું પેકેટ તો કેટલાનું થશે? 100%. એક સેન્ટેન્સ માટે હું આટલું સમજાવું છું. કેટલા? એક સેન્ટેન્સ માટે, બરાબર. જેને લોકો વાંચીને નીકળી જાય છે પણ સમજતા નથી કે આ શું છે, બરાબર. આમ પણ લખવાનું આવે ને એ જેથી ખબર પડે બેટા. જ્યારે લખવાનું આવશે ને પ્રિલિમમાં તો બધા વાંચીને નીકળી જાય. इंटरव्यू में जो भूलती पूछी मारियो ने, बराबर, आप अभी बैठे हो तो आपको गर्मी का एहसास क्यों हो रहा है? अरे बाबा, पूरा पहला सवाल में ई घड़ी खबर होवी जोईए कि गर्मी केम लागे ने ठंडी केम लागे. समझावे, मन याद करावजो छेल्ले. आ भी डाउट क्लियरिंग सेशन अहीं देखजो. हवे आ 100% छे, आ 90% थयुं के नहीं? पण मारा छोराओ आ 90% નું વજન તો કેટલું હતું બેટા? બોલો કે મારા છોરાઓ, હે કેટલું હતું? બોલો 28.6. કોણ 10% એડ થઈ ગયું બેટા? બોલો પાણીની વરાળ. હવે અહીં દેખજો, એ રેડી જોજો, એ અહીં જોજો. હવે બધાને ધ્યાન અહીં. ચાલો મારા છોરાઓ, આ મારી જોડે જે પેકેટ હતું, જલ્દી હો. આ મારી જોડે જે પેકેટ હતું એમાં નાઇટ્રોજન ફરી બોલું, ઓક્સિજન ફરી બોલું, અધર ગેસીસ ફરી બોલું. આ 78% હતું, આ 21% હતું, બધું થઈને 100% હતું. આનું આખું વજન માપ્યું તો મને કેટલું મળ્યું હતું બેટા? 28.6, બરાબર. પણ ફરી જ્યારે મેં દેખ્યું આ તો રહેવાનું 100%, પણ અહીંયા વોટર વેપર કેટલું આવી ગયું બેટા? 10%. એનો મતલબ આ બધું કેટલું બચ્યું બેટા? બોલો 90%. પણ આમનું વજન તો એટલું ને એટલું રહેવાનું નહીં એમ કહો. તો આ 90%નું વજન બેટા, 90%નું વજન કેટલું હતું? બોલો 28.6. તો 100 થયું.
મારા છોરાઓ 10% મેં શું એડ કર્યું? વોટર વેપર. બરાબર, વોટર વેપર એનો મતલબ હાઇડ્રોજન, અને એનો માસ ગણ્યો બેટા. H2O નો મોલિક્યુલ માસ કેટલો છે બેટા? 18. એ 18 જોડે 10% એટલે કેટલું થાય બેટા? એડ કર્યું તો જવાબ કેટલો આવ્યો? 27.6. ઉડી બાબા. આનો માસ કેટલો હતો બેટા? જલ્દી બોલો. 28.6. આનો માસ કેટલો છે બોલો? 27.5. હવે મને કહો, બોલો કોણ ઓછું થયું? બોલો કોણ ઓછું થયું? અચ્છા, એનો મતલબ સાહેબ ભેજવાળી હવાનું માસ જ્યારે ગણ્યો ને, બરાબર, મેં દળ જ્યારે ગણ્યું, એ દળ સૂકી હવાના દળ કરતા કેવું થઈ ગયું? ઓછું. સાહેબ આવું કેમ બન્યું છે? અરે મારા છોરાઓ, પેલા નાઇટ્રોજનનું વેટેજ હતું, નાઇટ્રોજનનું વેટેજ હતું, એ નાઇટ્રોજનનું વેટેજ ઘટીરું. બરાબર, કેમ કે આની સાપેક્ષ તો ઘટીરું કે, બરાબર, કારણ કે આ તો પેકેટ 100% જ રહેવાનું, આની સામે તો ઘટીરું. એનો મતલબ નાઇટ્રોજનનું વેટેજ ઘટીરું. એનો મતલબ નાઇટ્રોજનને રિપ્લેસ કોણ કરેલું બેટા? હાઇડ્રોજન. અને હાઇડ્રોજનનો પરમાણુ દળાંક નાઇટ્રોજન કરતા કેવો હોય બેટા? ઓછો. એટલે ભેજવાળી હવા સૂકી હવા કરતા કેવી હોય? હલકી. અને હલકી હોય તો એની ઘનતા કેવી હોય? ઓછી. એનો મતલબ ઘનતા ઓછી હોય તો કઈ ઉઠે બેટા? ઉપર. તો ભેજવાળી હવા ક્યાં ઉઠશે બેટા? ઉપર. આ બીજો ડાઉટ તમારા મગજમાંથી નીકળ્યો કે નહીં એમ કહો. બરાબર, કોઈ બી જોડે ચર્ચા ડિબેટ કરો તો બોલી શકો કે નહીં બોલી શકો એમ કહો બેટા. અને આટલું સમજાયા બાદ નહીં બોલો, બરાબર, કસમ ગંગા મૈયા કી કોઈ નહીં શીખવાડી શકે. બરાબર, ખ્યાલ આવે બેટા? બરાબર, બોલી શકો કે નહીં? હવે તો વાંચતી ઘડી બી દિમાગ ચાલે કે નહીં? કે ભેજવાળી હવા કેવી હોય? હલકી. કેમ હવા હલકી હોય? તો આખું મારી મહેનત પાણીમાં તો નહીં જાય ને બેટા. જીપીએસસીએ 4 વખત પરીક્ષામાં પૂછ્યું છે. કેટલી વખત પૂછ્યું? 4 વખત. અડધી દુનિયા તણાઈ ગઈ બેટા. હો, બરાબર, બધા બહાર આવીને કે પેપર તો યાર લેન્ધી હતું થોડું. અરે એક નંબરનો લેન્ધી તું છે મેંગો પીપલ. બરાબર, આમ ક્લિયર બેટા? એટલે સમજો વાતને. ભૂખવાળું નહીં પૂછશે હવે, એ જમાનો ગયો બેટા. બરાબર, તો ચાલો બીજો ડાઉટ ક્લિયર બેટા? બોલો, બીજો ડાઉટ કમ્પ્લીટ ને? હવે મારે છોરો આને જરાક ધ્યાનથી દેખો. હે,